નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હવે આજે જે તમે બેનર જોઈ અને આ વિડીયો જોવા માટે આવ્યા છો એ માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। જો તમારે સરળતાથી પૈસા કમાવવા હોય તો આ વિડીયાને પૂરો જોજો, જરા પણ કાપ કૂપ વગર જોજો કે જેથી તમને ખબર પડે ને છેલ્લે આખી વાતનું જે લોજિક જે ફોર્મ્યુલા છે હું તમને લાસ્ટમાં કહીશ। કંટ્રોલ અત્યારે માણસની મહત્વની જરૂરિયાત શું છે? પૈસા। વાત સહી છે। કોઈ પણ જગ્યાએથી આવે પણ એનો સ્વીકાર થાય છે। પૈસા માટે અત્યારે અનેક ખૂન થાય છે, લૂંટ થાય છે, દગા થાય છે। એમ કહીએ કે પૈસા માટે આખા વર્લ્ડમાં 90% ઉપર હિંસા માત્ર ને માત્ર પૈસા ઉપર થાય છે। સત્તા અને સંપત્તિ, આ માટે આ ઉપર જ બધા યુદ્ધો છે। જે અત્યારે ઈરાન જે ઝંપલાવી રહ્યું છે ઇઝરાયલ સામે, કે રશિયા ને યુક્રેનનું હોય, ઇઝરાયલ હમાસનું હોય, હિઝબુલ્લાહ અને ઇઝરાયલનું હોય, બધી બાજુ સત્તા અને સંપત્તિ માટે જ થાય છે। બાજુમાં જ ડખો ચાલુ થઈ ગયો। મેં કીધું એલા કાં શું થયું? મને કે 4 વર્ષ થયા પૈસા આપવાની વાત કરે, હજુ આપ્યા નથી। મેં પેલા ભાઈને કીધું કે ભાઈ આપી દઉં ને કે તમને આપ્યા છે 4 વર્ષ। અરે કે માગે હે એ મને નથી આપ્યું, એને મારી પાસેથી ગયો। આવા ડખા ચાલુ થઈ ગયા। પૈસા માટે માણસ કોઈ પણ હદ સુધી જઈ શકે છે। પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ। માનો વીઆઈપી દર્શન થઈ ગયા પૈસા માટે। તમારે ભગવાનને નજીકથી આમ દર્શન કરવા હોય તો તમારે પૈસા આપો, ભગવાન નજીકથી આવે। તો મંદિરની બહાર બેઠેલા ફૂલવાળા કે ચંપલ રાખવા વાળા માટેનું શું એ ભગવાન નહીં હોય? છે જ। પણ આપણે આપણા ધર્મને પણ કોમર્શિયલ બનાવી નાખ્યું। આપણે આપણા ભગવાનને પણ કોમર્શિયલ બનાવી નાખ્યા માત્ર પૈસા માટે। માણસ પોતાના સ્વાર્થ માટે કોઈ પણ વસ્તુને વેચી શકે છે। થોડા મહિના પહેલા એક ન્યૂઝ મને વાંચવામાં આવ્યા। બીજા રાજ્યની અંદર એક માતાએ પોતાના બાળકને, નવજાત બાળકને 200 રૂપિયામાં વેચી નાખ્યો। ધિક્કાર હે હમ પર। આ કરુણતા છે દેશની કે એ જગ્યાએ ગરીબી નું સ્તર કેટલું હશે? ભારત અત્યારે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો આ દેશ છે ને ભારતની અંદર બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર બધું જ છે। એમ કેમ પ્રકારે માણસ પૈસા કમાવાના ક્રિયા કરે છે। લોકડાઉનના સમય પછી જે ઓનલાઈન ફ્રોડ જે ચાલુ થયું છે, એ ન્યૂડ વિડીયો હોય કે પછી એમ કેમ પ્રકારે તમારી પાસે જે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવે છે, ઓટીપી માંગવામાં આવે છે, એક આખી આની ઉપર સિરીઝ બની નેટફ્લિક્સમાં, જામતાળા। એ સિવાય ઘણા બધા મોટા લોકો કે જે ભણેલ ગણેલ છે, જે મોટા હોદ્દા ઉપર છે, એ લોકો પણ આ છેતરપિંડીના શિકાર બન્યા છે। સમજ રહ્યો? સમજ રહ્યો આપ? સમજ રહ્યો? ગામડાના છેવાડાના માણસ જે પોતાની બચત કરે છે
એ લોકોને આવા ફ્રોડ લોકો ફોન કરીને કહે છે કે તમારા આધાર કાર્ડના નંબર આપો, એમાં ઓટીપી આવે છે એ આપો, ને પેલા ગામડાના ભોળા માણસ આપે છે અને ભોળવાઈ જાય છે. એટલે પૈસા માટે બધું થાય છે. પૈસા માટે અહીંયા દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, પૈસા માટે અહીંયા જીસનું વેચાય છે. ગજબ બેइज्जती है. શું નથી થતું પૈસા માટે? અરે પૈસા માટે પોતાના ભાગીદારને પણ દગો આપવામાં આવે છે. હમણાં જ બહુ એક મોટી કંપની કાપડને એના મેઇન માલિક ને પોતાના પુત્રએ કાઢી મૂક્યા. એક ભિખારી સમૂહ જીવન જીવે છે. શું તમે એને વીઆઈપી કલ્ચર કહો છો? કે જે આલિશાન બંગલાની અંદર પોતાનો બાપને પણ ના રાખી શકે, કે જે આલિશાન બંગલો એના બાપની મહેનતથી ઉભો થયો છે. શું કરવી એ સંપત્તિને કે જ્યાં પોતાનું કેનાર ના હોય? મારા મોરબીની અંદર પણ ઘણા ફ્રોડ થાય છે. જ્યારે હું માર્કેટિંગની અંદર શરૂમાં આવ્યો ત્યારે મને ઘણી બાબતની નહોતી ખબર. એક વ્યક્તિ જે ગુજરાતી જે મોરબીનો હતો એનો ફોન આવ્યો કે ગાડી આવે છે એને ભરાવી દેવાની છે. ગાડી ભરાઈ ગઈ, પછી ભાઈનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. તો સીધો પેલો જે વેપારી જે છે રાજસ્થાનના કંઈક હતા, એમનો મારામાં ફોન આવ્યો. મને કે ગાડી કેમ ઊભી રાખી છે, પૈસા તો નાખી દીધા. એટલે વચ્ચેથી જે પેલો વ્યક્તિ હતો એ પૈસા લઈને રફુ ચક્કર થઈ ગયો. એટલે પૈસા માટે બધું જ થાય છે યાર. શરૂઆતમાં કીધું ને કે પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ. આ લોકો ભગવાનને પણ ના છોડે. પ્રભુ એ જોઈ મને હસવું વારંવાર આવે છે. પ્રભુ મને જોઈ હસવું વારંવાર આવે છે કે તારા જ બનાવેલા આજે તને બનાવે છે. કેવો મસ્ત પ્રાણી બનાવીને ઉપરથી ઘા કર્યું માણસ. નહીં. પણ છે નહીં. હા કે આપણે માણસને માણસ કેવું પડે છે, તું માણસ થા. એ માનવતાની અને માણસાની તમામ હદ ઓળંગી ગયો છે. મુંબઈની બારબાલાઓએ જે બારમાં જે દારૂ પીરસે છે એ લોકોએ કોર્ટની અંદર કીધેલું કે આ દારૂ પીરસવો કે આ નૃત્ય કરવું એ અમારો ધંધો છે, એ અમારો રોજગાર છે. 75,000 બારબાલા છે મુંબઈમાં. આ સાંભળીને ચંબલના ડાકુને મનનો વિચાર આવ્યો કે આ ડકેત કરવી એ અમારો ધંધો છે. કે જે જનતા તૂટી ને સદનમાં મોકલે છે આ દેશના ભલા માટે, રાજ્યના ભલા માટે, ગામ કે શહેરના ભલા માટે, પણ એ ત્યાં લડે છે, ખુરશીઓ પસાડે છે, ફાઇલો પસાડે છે, કાગળિયા ઉડાવે છે, બાથમ બાથ કરે છે પોતાના ઘરના ભલા માટે. એ લોકોને પ્રજા જોડે કાંઈ જ લેવા દેવા નથી. તો વિચાર કરો કે નેતાની જાત એટલી નીચી નમી ગઈ કે ડાકુઓ પણ નેતા પાસે સમર્પણ કરવા લાગ્યા. ડાકુએ વિચાર્યું કે સાલું આ બંદૂકો લઈને ફરવું, રાત્રે ધાડું પાડવી, પોલીસથી બચવું ફરવું,
બૈરી છોકરાને એક બાજુ રાખવા એના કરતા નેતા બનવામાં સારો માલ છે. આ બધી જે રમત જે છે, જે આ સર્કલ ચાલે છે, એ બધું પૈસા માટેનું છે. એટલે અંતે જે સિક્રેટ જે છે એ પૈસાનું હું તમને કહું કે સરળતાથી કઈ રીતે દિવસમાં પૈસા કમાવાય, તો સાચા પુરુષાર્થ વગર કોઈને કશું જ મળતું નથી. કોઈ પણ જગ્યાએ તમે કામ કરો દિવસભર, તમારી મહેનતનું મહેનતાણું પૂરેપૂરું મળે છે. सही पकड़े हैं. બસ આ જ સંદેશ છે કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. સખત પરિશ્રમનું કોઈ શોર્ટકટ નથી. તમે શોર્ટકટ લેવા જશો તો તમે એમાં જ ગૂંચવાઈ જશો. સમાજની અંદર ઘણું બધું જોયું છે, ઘણા દાખલાઓ જોયા છે. જે વ્યક્તિ શોર્ટકટ લેવા ગયો છે એ વ્યક્તિ ખૂબ હેરાન થયો છે. જે પરિશ્રમ છે ત્યાં પરમેશ્વર છે. તો પરમેશ્વર ઉપર શ્રદ્ધા રાખી પરિશ્રમ કરો, તમને તમારું મહેનતાણું, તમને તમારા મહેનતના પૈસા જરૂર મળશે. બાકી કોઈ જ સરળતાથી પૈસા કમાવાના બીજા શોર્ટકટ મારી પાસે નથી. કારણ કે ઈમાનદાર માણસ છું ને, ઈમાનદારીથી જીવ્યો છો. જો આ વિડીયો તમને ગમ્યો હોય, ખરેખર શબ્દ સ્પર્શ થયા હોય, તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का से दबा के लाइक और शेयर ठोक दीजिए.